છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું કસુંબિયા ગામ છે અને આ ગામમાં 3 મહિના પહેલાથી એક સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે અને સબસ્ટેશનનું હજી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. ધૂળ ખાઈ રહ્યું છે. એની પાછળનું કારણ વિશે જો વાત કરવામાં આવે તો આજુબાજુના જેટલા પણ 25 ગામો છે એમાં લોડ શેડિંગને કારણે રાત્રે વીજળી છે ગુલ થઈ જતી હોય છે, ઘણીવાર દિવસે પણ મળતી નથી હોતી, ને એટલા માટે આ સબસ્ટેશન છે બનાવવામાં આવ્યું હતું. પણ આટલા બધા દિવસ થઈ ગયા છતાં પણ એને હજી લોકાર્પણ કરવામાં આવ્યું નથી. 3 મહિનાથી એ સ્ટેશન એમ ધૂળ ખાઈ રહ્યું છે અને જો હજી લાંબો સમય સુધી આમ રહેશે તો આજુબાજુના 25 ગામોને જે વીજળીની પ્રોબ્લેમ થઈ રહી છે એ સમસ્યા તો ત્યાં ને ત્યાં જ રહેવાની છે. લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે. ત્યારે તેના સ્થાનિક વ્યક્તિ ઇકબાલભાઈ આ મુદ્દે શું કહે છે, એમનું શું કહેવું છે, જાણીએ આ વિડીયોમાં. અહીંયા જે તણખલા ખાતે જે તણખલા સબસ્ટેશન બનેલું છે એ સબસ્ટેશનની અંદર જલ્દીથી જલ્દી લોકાર્પણની રાહ જોયા વગર કામ ચાલુ થાય એવું અમારા આજુબાજુના આદિવાસી વિસ્તાર છે અને એ લોકોનું માનવું છે. અહીંયા જે અમારી તણખલાથી જે લાઈન જાય છે ગોયાવાડ સુધી, જે આજુબાજુ લગભગ 50 ગામડાની અંદર, એ ટોટલી સબસ્ટેશનનો પુરવઠો અમારો અમદલા એસએસમાંથી આવે છે. અમદલા એસએસમાંથી જે ઝાડીની વચ્ચેથી અમારી લાઈન આવે છે, તો અહીંયા જે વરસાદ પડે છે તો તરત જ લાઈન ફોલ્ટમાં જતી રહે છે અને 10-10, 12-12, 15-15 કલાક સુધી વીજ પુરવઠો અમારો બંધ થઈ જાય છે. માટે જેમ બને તેમ જલ્દી જો આ લાઈન ચાલુ થાય તો આજુબાજુના 50 ગામને લાઇટની બહુ સારી સુવિધા મળે એવું છે. બનીને ધૂળ ખાય છે. અમે વારંવાર જ્યારે ત્યાં તપાસ કરીએ છીએ અને પૂછીએ છીએ તો એ લોકો એવું કહે છે એમ કે અમારે લોકાર્પણ કરવાનું છે, એટલા માટે એમ કે અત્યારે એમ કે ચાલુ નથી થતું. પણ અમારું માનવું એવું છે કે જો લોકાર્પણ કર્યા વગર બી એક વખત વીજ પુરવઠો ચાલુ થઈ જવો જોઈએ.